આજે આપણે જોઈશું પાછલા વિડીયોમાં જે સૌથી છેલ્લા ટોપિક પર અટક્યા હતા તાપમાનના 2 સૂત્રો લખીને મેં વિડીયો અટકાવેલો. હવે આપણે એ જે સૂત્રો છે એને આધારિત અમુક 2-3 પ્રશ્નો કરીએ. સૂત્રો પાછા રિવાઇઝ કરીએ કે ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ 9/5 પ્લસ 32. એટલે કે ફેરનહીટમાં તાપમાન શોધવું હોય તો શું કરવાનું? તાપમાન જે સેલ્સિયસમાં આપ્યું હોય એના ગુણ્યા 9/5 વત્તા 32. એવી જ રીતે કેલ્વિનમાં અગર તાપમાન શોધવું હોય તો ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. એટલે કે આપણે અહીંયા તાપમાનના 3 એકમો વિશે ભણવાનું છે. એક છે ડિગ્રી સેલ્સિયસ, બીજું છે ડિગ્રી ફેરનહીટ, ત્રીજું છે કેલ્વિન. તાપમાનના 3 એકમોમાંથી એસઆઈ એકમ કયો છે? IUPAC દ્વારા એસઆઈ સ્ટાન્ડર્ડ એકમ કયો? તો એનો પ્રમાણિત એકમ છે કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતા એકમો છે. ધારો કે આપણે કારનું કે ઘરનું એસી જે હોય તેમાં તાપમાન સેલ્સિયસમાં બતાવે છે. તમારા મોબાઈલ ફોનની અંદર બી ટેમ્પરેચર જે છે એ સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસમાં બતાવતા હશે. ડૉક્ટર પાસે જ્યારે તમે તાવ માપવાનું થર્મોમીટરમાં તાવ જ્યારે માપે છે ત્યારે તાવ એ ફેરનહીટમાં માપે છે. 98, 99, 100, 101. તો એ ટેમ્પરેચર તમને કહે છે કે તમને 101 તેટલો તાવ છે. તો 101 શું છે? ફેરનહીટ. પણ દાખલાઓમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના જ્યારે તાપમાન આવશે ત્યારે કેલ્વિન એકમ વાપરવાનો આવશે. ઠીક છે? તો આ સૂત્રો તમને યાદ રાખવા હોવા જરૂરી છે. હવે એક પહેલો મારા પેમ્પલેટની અંદર 9મો દાખલો છે. 343 કેલ્વિન તાપમાન બરાબર કેટલા ડિગ્રી ફેરનહીટ થાય? તો કેલ્વિન અને ફેરનહીટ વચ્ચે ડાયરેક્ટ સંબંધ નથી. કેલ્વિનને પહેલાં આપણે સેલ્સિયસમાં ફેરવીએ અને એ પછી સેલ્સિયસને આપણે ફેરનહીટમાં ફેરવીએ. એટલે સૌથી પહેલાં આપણે બીજા નંબરનું સૂત્ર વાપરીએ. કેલ્વિન પરથી શેમાં ફેરવીશું? સેલ્સિયસમાં. એટલે કે ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેલ્વિન માઇનસ 273. કેમ કે આપણે સેલ્સિયસને કરતા બનાવ્યો તો આ 273 પેલી બાજુ જાય, ઇક્વલ ટુની પેલી બાજુ શું થઈ જાય? માઇનસ થઈ જાય ને. હવે કેલ્વિન વેલ્યુ કેટલી છે? 343 માઇનસ 273. આ બાદ બાકી તમે કરશો તો 70 આવશે. ઠીક છે? 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું સેલ્સિયસમાં. હવે એને તમે ફેરનહીટવાળા સૂત્રમાં મૂકી દો. ઠીક છે? તો ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઇન્ટુ 70 પ્લસ 32. 70 ભાગ્યા 5 14, 14 ગુણ્યા 9 126. અને 126 વત્તા 32 કરશો 126 વત્તા 32 તો એ થશે 158. તો આ થઈ ગયો આપણો જવાબ કે 343 કેલ્વિન બરાબર 158 ડિગ્રી ફેરનહીટ થાય. ઠીક છે? બીજો પેમ્પલેટની અંદર 10મો પ્રશ્ન છે કે પાણીનો ઉત્કલન બિંદુ ફેરનહીટ એકમમાં કેટલું થશે? તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. એ 100 ડિગ્રી સેલ્સિયસને આપણે ફેરનહીટમાં ફેરવવા હોય તો શું કરી શકીએ? સૂત્ર શું છે? ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ 9/5 પ્લસ 32. 100 ઇન્ટુ 9/5 પ્લસ 32. 100 ભાગ્યા 5 એટલે 20 થાય. 20 ગુણ્યા 9 180. 180 વત્તા 32 212 ડિગ્રી ફેરનહીટ એ આપણો જવાબ થયો. એટલે પાણીનું ઉત્કલન બિંદુ જો ડિગ્રી સેલ્સિયસમાં બતાવવું હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. પણ જો એ ફેરનહીટમાં બતાવવું હોય તો એ શું થાય? 212 ડિગ્રી ફેરનહીટ. ત્યારબાદ કેલ્વિનમાં અગર પૂછ્યું હોત, અહીંયા પૂછ્યું નથી પ્રશ્નમાં, પણ જો કદાચ એવું પૂછ્યું હોત કે પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં કેટલું થાત તો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. એટલે કે 100 વત્તા 273 373 કેલ્વિન તાપમાન થાય. એકચ્યુઅલી જે જગ્યાએ હું અહીંયા કે લખું છું ને ત્યાં શું લખવાનું હોય મારે? ટેમ્પરેચર ઇન કેલ્વિન. હું આવું લખી શકું છું, સમજો. ટેમ્પરેચર ઇન કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273. પણ આપણી બુકની અંદર આ પ્રમાણે સૂત્ર આપેલું છે એટલે હું આ લખું છું, સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરું છું. એવું અહીંયા પણ ફેરનહીટનું જે સૂત્ર છે તે તમે એવું લખી શકો છો
ટેમ્પરેચર ઇન ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરેચર ઇન ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ 9/5 પ્લસ 32. ઠીક છે. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન, વધારાનો પ્રશ્ન એક. તાપમાનનું એવું કોઈ મૂલ્ય જણાવો કે જ્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટના મૂલ્યો સમાન થાય. વિચારો જરા, પ્રશ્ન શું છે ફરી એકવાર. આપણે એવી એક વેલ્યુ લેવાની છે, એવી એક કિંમત કે જે કિંમત સેલ્સિયસમાં સરખી હોય અને ફેરનહીટમાં. ધારો કે ટી ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ ટી ડિગ્રી ફેરનહીટ. તો એ ટી આપણો કરતા છે અથવા એક્સ આપણો કરતા છે. આપેલ પ્રશ્ન પ્રમાણે અહીં એક્સ ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ એક્સ ડિગ્રી ફેરનહીટ આપેલ છે અને એક્સ આપણે શોધવાનો છે. સૂત્રમાં કિંમત મૂકી દેવાય. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ 9/5 પ્લસ 32. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 9/5x, કેમ કે સેલ્સિયસ અને ફેરનહીટની વેલ્યુ કેવી છે, સરખી, અને પ્લસ 32. સમજવાનો પ્રયત્ન કરજો જરા શું થયું છે. ફેરનહીટમાં વેલ્યુ એક્સ, સેલ્સિયસની વેલ્યુ એક્સ. હવે શું કરી શકાય, એક્સ વાળા બે પદ સાથે લઈ લેવાય. 9/5x અને 1xમાં 9/5x મોટું છે એટલે આ એક્સને પેલી બાજુ લઈ જઈએ અને 32 આ બાજુ આવે એટલે શું થાય, 9/5x માઇનસ એક્સ ઇક્વલ ટુ -32. ખબર પડી બાળકો શું થયું? હવે 9/5x માઇનસ એક્સ લસા લઈએ. આનો લસા લઈએ તો શું થાય, છેદમાં 5 રહેશે. 9x માઇનસ 5x એટલે રહેશે શું, 4x. 4x/5 ઇઝ ઇક્વલ ટુ -32. આ 5 પેલી બાજુ ગુણાઈ જાય અને 4 નીચે છેદમાં આવે એટલે x ઇઝ ઇક્વલ ટુ -32 ગુણ્યા 5/4. 32ને 4 ભાગીએ તો કેટલું થાય, 32ને તમે તો 8 ચોક 32, 8 ગુણ્યા -5, 8 પંચા 40 એટલે -40 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ -40 ડિગ્રી ફેરનહીટ થાય. આ પરથી સાબિત શું થયું બાળકો, કે -40 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ -40 ડિગ્રી ફેરનહીટ થાય. સમજવાનો જરા પ્રયત્ન કરજો. પછી આગળ જઈએ નેક્સ્ટ ટોપિક પર. હવે આપણે જોઈએ લાસ્ટ વિડીયોમાં, ચોથા વિડીયોની અંદર 18 થી 19 મિનિટની વચ્ચે મેં આ ટોપિક ઓલરેડી એકવાર સમજાયેલો છે, પણ આના સાથે કનેક્ટેડ હજી આગળ વધુ આપણે ઊંડાણપૂર્વક સમજીએ. તો અગર કોઈ સંખ્યા આપેલી હોય, ધારો કે 1000 ગ્રામ આવું લખેલું હોય, તો 1000ને આપણે આવું લખી શકીએ, 1 × 10³ ગ્રામ. હવે આ જે 10³ છે એને જો આપણે હટાવી દેવો હોય તો આપણે અહીંથી કિલો લઈ શકીએ છીએ. 10³ ને હટાવવો હોય તો શું લઈ શકીએ છીએ, કિલો. એટલે અહીંયા લખ્યું છે ગુણાંક. એ ગુણાંકને હટાવવો હોય તો પૂર્વક, એટલે કે તમારો એકમ છે ગ્રામ, એની આગળ પૂર્વક એટલે નામની એકમની આગળ લાગે. તો 10³ હટાવો છે તો કયો પૂર્વક આપણે લગાવી શકીએ, કે. એટલે થઈ જાય છે 1 kg. તો કે સાચી વાત છે, 1000 ગ્રામ બરાબર 1 kg. ઠીક છે. પછી બીજું, કોઈક જગ્યાએ આવું લખ્યું હોય 0.000001 મીટર, અથવા સ્મોલ m પણ લખ્યું હોય તો મીટર જ કહેવાશે, ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર થાય. હવે આ 10ની આ પોઈન્ટ છે, ડેસિમલ પોઈન્ટ, એને આપણે જમણી સાઈડ ખસાડીએ. જોજો જરા, 1 2 3 4 5 અને 6, એટલે મારે 1 લખવું છે તો 6 સ્થાન મેં પેલી બાજુ ખસેડ્યા. 1.0 પણ લખી શકું અથવા 1 પણ લખી શકું. 1 × 10⁻6 મીટર થયું, બરાબર બાળકો? તો હવે આ 10⁻6 મારે ઉડાઈ દેવું હોય અથવા 10⁻6 ને હટાવવું હોય તો હું અહીંથી શું લઈ શકું છું, માઇક્રો, મ્યુ. એટલે કે 1 માઇક્રોમીટર. ઠીક છે. એટલે આપણે આ પૂર્વક અને આ જે પૂર્વકો છે બધા એ કમ્પલસરી યાદ રાખવા પડશે.
डेसी, सेंटी, मिली, माइक्रो, नैनो, पिको, फेम्टो, एटो, हेप्टो, योक्टो। 10⁻⁻1, 10⁻², 10⁻3, -6, -9, -12, 15, 18, 21, 24। એવી જ રીતના 10⁻1 તો ડેકા, ડીએ, 10⁻2 તો હેક્ટા, 10⁻3 તો કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા, ઝેટા, યોટા। અને એ લોકોની સંજ્ઞા પણ રોજિંદા જીવનમાં આપણે આ ઉપયોગ કરીએ પણ છે. મેં પહેલા વિડીયોમાં કીધેલું કે મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, ઠીક છે ને. હવે આને આધારે અમુક આગળ હજી એક બીજી રીત, આ તો એક શોર્ટકટ રીત શીખવાડી મેં તમને, હજી કન્વર્ઝનની બીજી એક રીત શીખવાડું, મજા આવશે. પેમ્પલેટની અંદર 11મો પ્રશ્ન છે, 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા ડેસીમીટર. આ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે જો આની આગળનો પેલો ટેબલ લખેલો હતો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો વાળો, એ જો તમે યાદ રાખ્યો હોય તો કિલો એટલે શું હતું? 10⁻³ નેનો એટલે હતું 10⁻⁹ કિલો હતા 10⁻³ બરાબર, અને ડેસી હતું 10 ડેસી અથવા નેનો, ડેસીનું પછી જોઈએ, પહેલાં નેનોમીટરનું જોઈ લઈએ. નેનો એટલે હતું 10⁻⁹ રાઈટ. હવે અહીંયા બાદબાકી કરવાની, ઘાતની જે કિંમત છે 3 અને 9ની બાદબાકી, 3 અને -9ની બાદબાકી, તો જવાબ આવ્યો 12. ખ્યાલ આવ્યો ને? માઇનસ પ્લસ થઈ ગયું. 3 વત્તા એટલે ઘાતમાં કેટલાનો ડિફરન્સ છે? 10⁻12નો ડિફરન્સ છે. આ બે કિંમતો વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 10⁻12નો. અથવા એવું પણ કહી શકાય કે આ કિંમત કરતાં આ કિંમત 10⁻12 ગણી નાની છે. ઠીક છે ને? હવે અહીંયા ખાલી જગ્યામાં કાં તો 10⁻12 આવશે, કાં તો 10⁻12 આવશે. એ કેવી રીતના નક્કી કરાશે? તો પહેલાં વિચારવાનું, કિલોમીટર કેવો એકમ છે? મોટો. કિલોમીટર કેવો એકમ છે? બહુ મોટો એકમ છે. અને નેનોમીટર એટલે તો બહુ નાનો. મિલીમીટર બી બહુ નાનું હોય છે, મિલીમીટર કરતાં નાનું માઇક્રોમીટર, માઇક્રોમીટર કરતાં નાનું નેનોમીટર, કે જેને જોવું હોય તો માઇક્રોસ્કોપનો સહારો લેવો પડે. તો અહીંયા તમે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવી રહ્યા છો, મોટા એકમમાંથી શેમાં ફેરવી રહ્યા છો? નાના એકમમાં. એટલે તમારો જવાબ હંમેશા 10ની પોઝિટિવ ઘાતના સ્વરૂપમાં હોવો જોઈએ, યાદ રાખજો. અગર મોટા એકમમાંથી નાના એકમમાં જતા હોય તો 10ની કેવી ઘાત આવશે? પોઝિટિવ ઘાત. ત્રીજી એક વાર બોલું છું, મોટા એકમમાંથી નાના એકમમાં જતા હોય તો શું કરવું પડે? 10ની પોઝિટિવ ઘાત. એટલે અહીંયા જવાબ શું આવશે? 10⁻12. પણ હા, જો પ્રશ્ન કદાચ આવો પૂછાયો હોત ને કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ કિલોમીટર, તો પછી જવાબ શું આવતો? 10⁻12. કેમ કે નેનોમીટર નાનો એકમ છે, નાના એકમમાંથી તમે મોટા એકમમાં જઈ રહ્યા છો, તો 10ની કેવી ઘાત લખવાની? ઋણ ઘાત. ઠીક છે બાળકો. બીજું, કેટલા ડેસીમીટર? તો શું વિચારશો? કિલોમીટરનો કે શું ઇન્ડિકેટ કરે છે? 10⁻3. ડેસીમીટરનો ડી શું ઇન્ડિકેટ કરે છે બેટા? 10⁻², 10⁻1. ડેસી શું ઇન્ડિકેટ કરે છે? 10⁻1. આ બંને વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? અથવા કિલો કરતાં ડેસી કેટલા ઘણા નાના છે? તો 10⁻4. બરાબર ને? કઈ રીતને 10⁻4 આવ્યું ખબર પડી ને? 3 - -1 શું થઈ ગયું? 3 + 1 4. હવે અહીંયા જવાબ કાં તો 10⁻4 આવશે, કાં તો 10⁻4 આવશે. પણ વિચારવાનું છે, કિલોમીટર કેવો એકમ છે? મોટો. ડેસીમીટર એ નાનો છે, એટલા માટે 10⁻3 કરતાં 10⁻1 નાના કહેવાય. એટલા માટે અહીં તમારે કઈ ઘાત મૂકવાની છે? 10⁻4. હવે જે વિદ્યાર્થીઓને આ રીત દિમાગમાં નથી બેસતી, ચલો આમે એકદમ શોર્ટકટ રીત શીખવાડી, પણ જે વિદ્યાર્થીઓને આ શોર્ટકટ રીત નથી દિમાગમાં બેસતી, એ લોકોને બીજી એક રીત બતાવું. શું કરવાનું? પ્રશ્ન શું છે? 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ નેનોમીટર. શું સોલ્યુશન લાવવાનું? જોજો જરા અહીંયા. જે શોધવાનું છે ને એને છેદમાં લઈ આવવાનું. શોર્ટકટ રીત બીજા નંબરની. પહેલી રીત કે જેમાં સીધો જવાબ લખી નાખ્યો, બીજી રીત આ શીખવાડું છું તે. જે શોધવાનું છે ને ક્યાં લઈ આવ્યા? છેદમાં. અને જે ઉડતું હોય એને ઉડાવી દેવાનું, મતલબ મીટર ઉડી ગયા. હવે કિલોના કેને હટાવો હોય, હવે આ એક લખો ના લખો કંઈ બહુ ફરક ના પડે.
એક સાથે કશું ગુણો ના ગુણો શું ફરક પડે. એટલે કિલો એટલે કિલો લખવું, કિલોને હટાવી દેવું હોય તો શું લખવું પડે? 10⁻³ લખવું પડે. અને નેનોને હટાવી દેવું હોય તો 10⁻9 લખવું પડે. આ 10⁹ ઉપર જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે 10 નીકળે થઈ ગઈ 12. આ થઈ ગયો તમારો જવાબ. 10⁻12 ક્યાં મૂકી દેવાની? અહીંયા ખાલી જગ્યા મૂકી દેવાનું. આ ખાલી જગ્યામાં શું મૂકી દેવાનું? 10⁻12. એવી જ ચલો બીજો પ્રશ્ન. 1 કિલોમીટર બરાબર હાઉ મચ ડેસીમીટર. શું સોલ્યુશન કરી ચલાવશો? જે શોધવાનું છે ને ક્યાં લઈ આવવાનું? છેદમાં. મીટર ઉડી ગયું. કિલો એટલે શું? 10⁻³ ડેસી એટલે 10⁻1. -1 છેદમાંથી ઉપર જાય તો શું જશે? +1. 10⁻³ વત્તા 1 10⁻4. આ 10⁻4 ને ક્યાં મૂકી દેવાનું? અહીંયા ખાલી જગ્યામાં. એ થઈ ગયો તમારો જવાબ. આ બીજી રીત. ત્રીજી રીત હું શીખવાડું છું જે બાળકો, ત્યાં બંને રીત કરતાં થોડી કઠિન છે, પરંતુ તે પાઠ્યપુસ્તકની રીત છે. અને પાઠ્યપુસ્તકમાં ટોપિક 2-3 ટોપિક પછી આ મુદ્દો આપ્યો છે, પણ સંકળાયેલો મુદ્દો છે ટોપિક સાથે, એટલે આપણે અહીંયા લઈ લઈએ. પહેલા એકમ અવયવ પદ્ધતિવાળી રીત શીખવાડું. કઈ પદ્ધતિ બેટા? એકમ અવયવવાળી પદ્ધતિ. શું કરવાનું એમાં જોજો જરા. કિલોમીટર, નેનોમીટર, ડેસીમીટર આ બધામાં એક વસ્તુ સંકળાયેલ છે, મીટર. તો આપણે શું કરીશું? પહેલાં કિલોમીટરમાંથી તેમાં જઈશું મીટરમાં, અને પછી મીટરમાંથી તેમાં જઈશું નેનોમીટરમાં, કાં તો મીટરમાંથી જઈશું ડેસીમીટરમાં. એટલે કન્વર્ઝન 2 સ્ટેપમાં કરીશું આપણે. હવે અહીંયા જોજો જરા. 1 કિલોમીટર = 10⁻³ મીટર. આમાં કોઈને ડાઉટ નથી ને બાળકો? 1 કિલોમીટર બરાબર શું? 1000 મીટર. 10⁻³ એટલે 1000 કહેવાય ને. 1 ની પાછળ 3 0 એટલે 10⁻³ 1000 મીટર. હવે બીજો એક સંબંધ શું છે? 1 મીટર અથવા તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે આપણે શું કરવાના છીએ સાંભળજો. કિલોમીટરને પહેલાં તેમાં ફેરવીશું મીટરમાં, અને મીટરને તેમાં ફેરવીશું પછી નેનોમીટરમાં. એટલે આપણે સંબંધ તો ખબર હોવી જોઈએ ને, કે મીટરનો સંબંધ કિલોમીટર સાથે કેવો છે અને મીટરનો સંબંધ નેનોમીટર સાથે કેવો છે. તમે સંબંધ લખ્યો છે. હવે શું કરીશું? હવે એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આ સંબંધ ઉપરથી હું 2 એકમ અવયવ શોધીશ. એકમ અવયવ એટલે શું તમને સમજાવું. આ 2 પદો એક સરખા છે, એક્સ છે ધારો કે, અને વાય છે. તો બે કિંમતો જ્યારે સરખી હોય ત્યારે એનો ભાગાકાર કેટલો થાય? 1 થાય. અને એ 1ને તમે કોઈની બી સાથે ગુણી શકો, કાં તો ભાગી શકો. તો એ જ વસ્તુ અહીંયા આપણે કરીશું. આ 2 કિંમત સરખી છે, તો 1 કિલોમીટર ના છેદમાં 10⁻⁻³ મીટર = 1, અથવા 10⁻³ મીટર ના છેદમાં 1 કિલોમીટર = 1. ઠીક છે? એટલે કાં તો આપણે આ એક ફેક્ટરનો ઉપયોગ કરીશું, કાં તો આપણે આ એક ફેક્ટરનો ઉપયોગ કરીશું. બીજું, આ જે સંબંધ છે નેનોમીટર વાળો, તેના પરથી આપણે 2 એકમ અવયવ ડેવલપ કરી શકીએ છીએ. 1 નેનોમીટર ના છેદમાં 10⁻⁹ મીટર = 1, એક આ ફેક્ટર, અથવા તો પછી 10⁻⁹ મીટર ના છેદમાં 1 નેનોમીટર = 1. 10⁻⁹ મીટર ના છેદમાં 1 નેનોમીટર = 1. હવે આપણે ક્યારે કયા સંબંધનો ઉપયોગ કરીશું તે વિચારીએ. આ 2 સંબંધ ટોટલ છે 4 સંબંધ, પણ 4માંથી આપણે શું યુઝ કરવાના છે? ખાલી 2 જ. આપણે શું કરીશું સાંભળજો. 1 કિલોમીટર જે છે ને, એને આપણે આવું 1 અને 1 આવું ગુણી શકાય. તમે કોઈ વસ્તુને એક સાથે 1 વાર ગુણો, 2 વાર ગુણો, 5 વાર ગુણો, 1000 વાર ગુણો, વસ્તુ તો એટલી જ રહેવાની છે. હવે આ 1ની બદલે હું કાં તો આ વાપરું, કાં તો આ વાપરું. વિચારો, મારે કિલોમીટરને હટાવીને લાવવાના છે શું? નેનોમીટર. એટલે કિલોમીટરમાંથી પહેલાં શું લાવવું છે? મીટર. સાંભળજો, કિલોમીટરમાંથી મારે પહેલાં શું લાવવું છે? મીટર. એટલે હું શું કરીશ? એવો એકમ અવયવ ઉપયોગ કરીશ
કે જેમાં મીટર અંશમાં હોય અને કિલોમીટર છેદમાં હોય. આ બેમાંથી હું એવો એકમ અવયવ પસંદ કરીશ કે જેમાં, ફરી એકવાર, જેમાં કિલોમીટર છેદમાં હોય અને મીટર ઉપર. એટલે આ બેમાંથી કયો એકમ અવયવ પસંદ કરીશ? આ કે જેમાં મીટર ક્યાં છે? અંશમાં અને કિલોમીટર છેદમાં. એટલે 1 કિલોમીટરને હું શું કરીશ? ગુણું છું આની સાથે. 10³ મીટરના છેદમાં 1 કિલોમીટર. શું થયું? ખબર પડી? હવે એટલે આવું કરવાથી થશે શું? કિલોમીટર ઉડી ગયા. હવે માટે મારે મીટરને ઉડાઈને લાવવું છે શું? નેનોમીટર. એટલે હવે હું આ બેમાંથી એવો એકમ અવયવ પસંદ કરીશ કે જેમાં મીટર છેદમાં હોય અને નેનોમીટર. જે લાવવું હોય, જે આન્સર જોઈતો હોય એને અંશમાં રાખવો પડશે. એટલે હું બીજો એકમ અવયવ આના પરથી આ પસંદ કરીશ. આપણી પાસે ટૂંકમાં 2 રિલેશન હતા. એક હતો સંબંધ 1, બીજો હતો આ સંબંધ. અને 2 પરથી આપણે 4 એકમ અવયવ તારવ્યા. અને 4માંથી આપણે વાપર્યા કેટલા? 2 જ. એક એકમ અવયવ શેના માટે વાપર્યો? કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરવા. અને બીજો એકમ અવયવ આપણે શેમાં વાપર્યો? મીટરમાંથી નેનોમીટરમાં કન્વર્ટ કરવા. આ જે છે એને ત્યાં પેલા સાથે મૂકી દઈએ, 1ની જગ્યાએ મૂકી દઈએ. 1 નેનોમીટરના છેદમાં 10⁻⁹ મીટર. હવે શું થશે બાળકો? મીટર ઉડી જશે. હા, અહીંયા એક બી ઉડાવવો હોય તો ઉડાવે, પણ 1 ભાગ્યા 1 કરશું, 1 ગુણ્યા 1, કંઈ ફરક નહીં પડે. હા, પણ આ 10⁻⁹ જે છે એ ઉપર જશે ને શું થઈ જશે? 10⁻⁹. અને એકમ આ બધામાં આવે. જુઓ, એકમ ખાલી એક જ બચ્યો છે. કયો? નેનોમીટર બચ્યો છે ખાલી. એટલે જવાબ શું હોય છે? 10⁻12 નેનોમીટર. કન્વર્ઝનની આ રીત થોડી અટપટી જરૂર છે, પણ પાઠ્યપુસ્તકની રીત છે એટલે આપણે આને સમજવી જરૂરી હતી અને સમજ્યા. ઠીક છે. હવે બીજો કે કિલોમીટર બરાબર કેટલા ડેસીમીટર? તો એના માટે બી સેમ વસ્તુ કરી શકાય છે. હું થોડું શોર્ટકટમાં જઈશ, ફટાફટ જઈશ. જોજો જરા અહીંયા મારે શોધવું શું છે? 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ ડેસીમીટર. ત્રીજી રીત જે હમણાં શીખવાડી તે જ રીત. શું કરવાનું છે? 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર ઇન્ટુ 1 પહેલાં હું એકની જગ્યાએ શું લખું છું? જોજો જરા અહીંયા 10⁻³ મીટરના છેદમાં 1 કિલોમીટર લખાય આવું. કેમ કે 1 કિલોમીટર બરાબર શું છે? 1000 મીટર. તો બેનો ભાગાકાર કેટલું થાય? 1 જ થાય. એટલે 1ની જગ્યાએ મેં શું મૂક્યો? આ એકમ અવયવ મૂક્યો. ધીસ ઇઝ કોલ્ડ ધ યુનિટ કન્વર્ઝન ફેક્ટર, એકમ અવયવ. અને બીજા 1ની જગ્યાએ આપણે શું મૂકીશું? હવે આપણે જો આવું કરવાથી કિલોમીટર ઉડી જાય. હવે રહેશે આપણી પાસે શું? મીટર. એટલે આપણે બીજો એકમ અવયવ એવો વાપરવાનો કે જે મીટર અને ડેસીમીટર સાથે સંબંધ ધરાવતો હોય. એટલે 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 મીટર. 1 ડેસીમીટર ઇઝ ઇક્વલ ટુ શું છે બાળકો? 10⁻⁻1 મીટર. હવે શું થાય? મીટર કેન્સલ થઈ જાય. બચ્યું શું? 10⁻⁻1. 10⁻⁻1 ઉપર જાય તો શું થઈ જાય? 10⁻³ + 1. બધામાં એકમ કયો વધ્યો છે? ખાલી ડીએમ જ, ડેસીમીટર. એટલે 10⁴ ડેસીમીટર. ઠીક છે બાળકો? આ વસ્તુ આગળ બહુ કામ લાગશે. બીજા પ્રશ્નો જોઈએ હજી આના આગળ આધારિત. ત્યારબાદ 12મો પ્રશ્ન છે પેમ્પલેટનો કે 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા લીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા ડેસીમીટર ક્યુબ. મિલીલીટર અને લીટર વચ્ચેનો સંબંધ કદ વખત મેં કીધેલો અને ત્યાં મેં મીટર ક્યુબનો બી ઉલ્લેખ કરેલો. ઠીક છે ને? હા, ડેસીમીટર ક્યુબનો ઉલ્લેખ બાકી હતો. સમજો જરા અહીંયા. કદ માટે શું યાદ રાખવાનું છે કે ભાઈ 1 ml એટલે શું? મેં એવું કીધેલું છે કે ભાઈ 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો જ્યારે કોઈ સમઘન પદાર્થ હોય એ સમઘનનું કદ કેટલું થાય? 1 × 1 × 1 સેન્ટીમીટર શું થાય? સેન્ટીમીટર ક્યુબ, જેને તમે સીસી પણ કહી શકો. અને 1 સેન્ટીમીટર ક્યુબ એટલે શું થાય? 1 ml. બરાબર છે?
હવે મિલીલીટરનો અમારે સ્મોલ એમ હટાવી દેવો હોય તો શું લખવું પડે વિચારજો જરા. 1 મિલીલીટર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10⁻³ લીટર. અથવા આ પણ સાચું છે કે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલીલીટર. જોજો જરા અહીંયા એ જે કોન્સેપ્ટ આની આગળ મેં શીખવાડ્યો હતો કે મિલીલીટર નાનો એકમ છે, લીટર મોટો એકમ છે. નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે તો 10ની કેવી ઘાત આવી? ઋણ ઘાત. પણ મોટા એકમ લીટરમાંથી નાનો એકમ મિલીલીટરમાં જવું છે તો 10ની કેવી ઘાત આવી? ધન ઘાત. ફરીથી એકવાર, નાના એકમમાંથી મોટા એકમમાં તો 10ની ઋણ ઘાત, અને મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે તો 10ની કેવી ઘાત આવી? ધન ઘાત. ઠીક છે ને? એટલે પહેલા પ્રશ્નનો તો જવાબ આપણને મળી ગયો. શું? 1 ml બરાબર 10⁻³ લીટર. બીજા પ્રશ્ન, બીજું છે 1 ml બરાબર કેટલા ડેસીમીટર ક્યુબ? અહીંયા ધ્યાન આપજો. હવે મિલીલીટર એટલે શું થાય? 1 સેન્ટીમીટર ક્યુબ. મિલીલીટર એટલે શું બાળકો? 1 સેન્ટીમીટર ક્યુબ. હવે સેન્ટીમીટરને આપણે ડેસીમીટરમાં ફેરવવું હોય તો શું કરી શકાય? અહીંયા હું આવું લખી શકું, 1 સેન્ટીમીટરનો ઘન. કેમ કે 1નો ઘન તો 1 જ થાય, અને સેન્ટીમીટરનો ઘન શું થાય? સેન્ટીમીટર ક્યુબ. 1 સેન્ટીમીટર બરાબર કેટલા ડેસીમીટર થાય? 1 સેન્ટીમીટર બરાબર કેટલા ડેસીમીટર? વિચારો જરા. 1 સેન્ટીમીટર બરાબર કેટલા ડેસીમીટર થાય? શું રીત શીખવાડી છે? જે શોધવાનું છે ને ક્યાં લઈ જવાનું? નીચે. મીટર મીટર ઉડી ગયા. સેન્ટી એટલે 10⁻², ડેસી એટલે 10⁻1. તો શું થાય? -1 ઉપર જાય તો 10⁻² વત્તા 1 એટલે 10⁻1 થઈ જાય. એટલે આ 10⁻1ને ક્યાં મૂકી દેવાનું? અહીંયા. એટલે 1 સેન્ટીમીટર બરાબર 10⁻1 ડેસીમીટર. અને આ સંબંધને આપણે અહીંયા એપ્લાય કરીએ. સેન્ટીમીટરને હટાવીને શું લઈ આવીએ? 10⁻1 ડેસીમીટર. અને આખાનો શું છે? ઘન. હવે આ ઘન બધાને એપ્લાય કરીએ બંનેને તો શું થાય? આ છે કિંમત અને આ છે એકમ. કિંમતનો એ ઘન કરવાનો ને એકમનો એ ઘન કરવાનો. એટલે શું થશે? 10⁻³ ડેસીમીટર ક્યુબ. 1 ml બરાબર શું થયું? 10⁻³ ડેસીમીટર ક્યુબ. એનો મતલબ એવો થયો 1 ml બરાબર 10⁻³ લીટર અને 1 ml બરાબર 10⁻³ ડેસીમીટર ક્યુબ. એટલે કે લીટરનું જ બીજું નામ શું છે? ડેસીમીટર ક્યુબ. લીટરનું જ બીજું નામ શું છે બાળકો? ડેસીમીટર ક્યુબ. આ તો થયો પ્રશ્ન 12મો, ચોપડીનો જ પ્રશ્ન છે. આ એનું સોલ્યુશન. પણ આને હું થોડુંક અલગ રીતે ટ્વિસ્ટ કરીને આપણે જોઈએ. જોજો, અહીંયા ધ્યાન આપજો. મારે ડાયરેક્ટ જ એવું પૂછાયું છે કે 1 લીટર બરાબર કેટલા ડેસીમીટર ક્યુબ? તો કે જવાબ છે 1. આ મારે 1 સાબિત કરવું છે. તો કઈ રીતે કરાશે? જોજો, અહીંયા ધ્યાન આપજો. 1 લીટર બરાબર 1000 ml લખાય. 1 લીટર બરાબર શું થયું? 1000 ml. 1000 ml એટલે શું થાય? 1000 સેન્ટીમીટર ક્યુબ. 1000 સેન્ટીમીટર ક્યુબ. આ 1000નો મતલબ શું થાય? 10⁻³ આવું થાય. જોજો જરા અહીંયા શું કર્યું. આ બંનેમાંથી 10⁻³ આપણે કોમન લઈ લઈએ તો આવું લખાય, 10 સેન્ટીમીટર હોલ રેઝ ટુ ક્યુબ. હવે 10 સેન્ટીમીટર એટલે કેટલા ડેસીમીટર? 10 સેન્ટીમીટરને મારે શેમાં ફેરવવા છે? ડેસીમીટરમાં. તો જોજો જરા અહીંયા શું કરું છું હું? 10 સેન્ટીમીટર બરાબર કેટલા ડેસીમીટર? તો શું કરવાનું હોય? 10 સેન્ટીમીટર એવા ને એવા દેવાના, ડેસીમીટરને છેદમાં લાવવાના. તો શું થાય? મીટર મીટર ઉડી જાય. 10 તો આપણા કિંમત છે. સેન્ટીને હટાવવું હોય તો એનો ગુણાંક છે 10⁻². ડેસીને હટાવવું હોય તો 10⁻1. આ 10⁻1 ઉપર જાય તો શું થઈ જાય? જરા વિચારજો. 10 એટલે 10⁻1, બરાબર? 10⁻1 ગુણ્યા 10⁻2 ને છેદમાં 10⁻1. એટલે 10⁻1 આ બે ઘાતનો સરવાળો.
1 વત્તા -2 એટલે 1 -2 થયું, અને છેદનો જે 10⁻1 છે ઉપર ગયો એટલે શું થઈ ગયું +1. 1 -2 વત્તા 1 એટલે ટોટલ શું થઈ જશે 10⁻0, અને 10⁻0 હોય એટલે શું થઈ જાય 1 અલ્ટિમેટલી. એટલે કે 10 સેન્ટીમીટર બરાબર શું થાય 1 ડેસીમીટર. 1 ડેસીમીટર એટલે શું થઈ ગયું 1નો ઘન થાય 1, અને ડેસીમીટરનો ઘન શું થાય ડેસીમીટર ક્યુબ. એટલે કે 1 લીટર જેને આપણે કહીએ છીએ એ શું છે ડેસીમીટર ક્યુબ. એટલે અત્યારે જે બી ભણાયું એના પરથી શું તાત્પર્ય, શું ડેડલાઇન, શું યાદ રાખશો? ફાઇનલ વસ્તુ એ યાદ રાખવાની છે કે મિલીલીટરનું બીજું નામ શું સેન્ટીમીટર ક્યુબ. મિલીલીટરનું બીજું નામ શું બાળકો સેન્ટીમીટર ક્યુબ, અને લીટરનું બીજું નામ શું ડેસીમીટર ક્યુબ. લીટરનું જ બીજું નામ શું છે ડેસીમીટર ક્યુબ. જેમ કે કોઈ વ્યક્તિના 2 નામ હોય ને એવી જ રીતે લીટરને તમે ઘણીવાર ડેસીમીટર ક્યુબથી લખશો. ડેસીમીટર ક્યુબ એટલે લીટર એક જ વસ્તુ છે. એવી જ રીતના ml અને સેન્ટીમીટર ક્યુબ એટલે કે cc એક જ છે. ઠીક છે ને બાળકો? તો આ એક પ્રશ્ન સોલ્વ થયો. પછી જોઈએ 13મો પ્રશ્ન એમાં જ. ત્યારબાદ પ્રશ્ન છે 13મો. 3 કિંમતો આપેલી છે આપણને અને પૂછેલું છે પાયાના એકમોમાં કન્વર્ટ કરો. પાયાનો એકમ એટલે SI એકમ, બેઝ યુનિટ, મૂળભૂત એકમ. હવે પિકોમીટર એ શેનો એકમ થયો લંબાઈનો, પણ લંબાઈનો કયો એકમ SI એકમ છે મીટર. એટલે પિકોમીટર. આપણે પ્રશ્ન શું પૂછ્યો છે પિકોમીટરને મીટરમાં ફેરવવું છે. ઠીક છે, 2 પ્રશ્નમાં એ રીતનું છે. અને ત્રીજો પ્રશ્ન છે એમાં નેનોગ્રામ. હવે નેનોગ્રામ એટલે ગ્રામ શાનો એકમ થયો કહેવાય દળનો, પણ દળનો SI એકમ શું છે કિલોગ્રામ. એટલે આપણે આ જ કિંમતને શેમાં ફેરવવાની છે કિલોગ્રામમાં. આગળ જે રીત શીખ્યા તે જ રીત. હા, 12મા પ્રશ્નમાં મેં એકમ અવયવવાળી રીત નથી એપ્લાય કરી, થોડી ઇઝી રીત એપ્લાય કરેલી. ઠીક છે, અહીંયા આપણે 2 રીતનો એપ્લાય કરી શકીએ છીએ. સિમ્પલ, પહેલાં તો એકદમ સિમ્પલ મેથડ. પિકોમીટરને શેમાં ફેરવવું છે મીટરમાં. એટલે પીકોના પીને જો હટાઈ કાઢવો હોય, પીકોના પીને આપણે હટાઈ કાઢવો હોય તો બાળકો શું લખવું પડે વિચારજો જરા. આ પીને મારે અહીંથી હટાઈ દેવો હોય તો 10⁻12 લખવું પડે. એટલે 337.6 × 10⁻12 મીટર. ઠીક છે ને? આ જ વસ્તુને આપણે આવું પણ લખી શકીએ. દશાંક ચિહ્નને આપણે ડાબી બાજુ લઈ જઈએ, દશાંક ચિહ્નને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો શું થાય 3.76 × 10⁻11. મેં શું કર્યું -12 જે ઘાત હતી ને એમાં એક એડ કર્યું, ઉમેર્યું, એક ઘાત ઉમેરી. કેમ? દશાંક ચિહ્નને ક્યાં લઈ જઈ રહ્યા છે આપણે ડાબી બાજુ. તો ઘાત જેટલી પણ હોય એમાં એક ઉમેર દેવાની, એક સ્થાન ખસેડીએ તો. અગર 2 સ્થાન ડાબી બાજુ ખસેડતા તો +2 કરી દેવાનું. ઠીક છે ને? આ થયો આપણો જવાબ. બંનેમાંથી કોઈ પણ ચાલે. ઠીક છે ને? હવે આને આપણે એકમ અવયવ પદ્ધતિથી કરવું હોય તો કેવી રીતના કરી શકાય જોજો અહીંયા જરા. 37.6 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 37.6 પિકોમીટર ગુણ્યા 1. અને 1 એટલે શું એકમ અવયવ. પિકોમીટરને આપણે શેમાં ફેરવવું છે મીટરમાં. એટલે ઉપર આપણે રાખીએ છીએ 1 મીટર ને છેદમાં લખીએ છીએ 10⁻12 ઘાત. ઉપર આપણે લખીએ છીએ 10⁻12 ઘાત મીટર, નીચે લખીએ છીએ 1 પિકોમીટર. કેમ આવું કર્યું? કેમ કે મારે લાવવું છે શું મીટર, પિકોમીટરને ઉડાઈ દેવા છે. એટલે પિકોમીટરને શું લાવ્યો છેદમાં. આ વસ્તુને શું કહેવાય એકમ અવયવ. રિલેશન શું છે 1 પિકોમીટર બરાબર 10⁻12 ઘાત મીટર. જ્યારે 2 સરખી સંખ્યા હોય એનો ભાગાકાર 1 થાય એટલે 1 અહીંયા મેં મૂક્યું, એ વસ્તુને 1 થી ગુણી. અને આ ગુણતા શું થશે પિકોમીટર ઉડી ગયા, કેન્સલ થઈ ગયું. રહ્યું શું ખાલી 37.6 ગુણ્યા 10⁻12 ઘાત મીટર. એટલે આ એકમ અવયવવાળી રીત બી ચાલે અને ડાયરેક્ટ રીત બી ચાલે. જો ખાલી જગ્યા પૂરે એવું લખ્યું હોય ખાલી ને ખાલી તો ડાયરેક્ટ આન્સર લખી નાખો ચાલે. પણ જો એવું પૂછ્યું હોય કે એકમ અવયવની રીતથી કરો કમ્પલસરી તો પછી આ રીત બતાવવી પડે. એવી રીતના બીજું આ ડાયરેક્ટ પણ લખી શકો છો તમે કે ભાઈ 25.5 અથવા 50 ગુણ્યા 10⁻12 ઘાત મીટર.
અને જો એને એકમ અવયવની રીતથી કરવું હોય 25.5 પિકોમીટર ઇઝ ઇક્વલ ટુ 25.5 પિકોમીટર ગુણ્યા 1, અને 1ના બદલે આપણે શું લખીએ છીએ 10⁻12 મીટરના છેદમાં 1 પિકોમીટર. જે ઉડાવવું છે, જે આપણે કેન્સલ કરવું છે ને છેદમાં રાખ્યું, તો 1 પિકોમીટર બરાબર શું છે 10⁻12 મીટર. જે ઉપર વાપર્યું તે જ પિકોમીટર પિકોમીટર કેન્સલ થઈ ગયું, એટલે જવાબ શું આવશે 25.5 ગુણ્યા 10⁻12 મીટર. બીજું એક આ પ્રશ્નમાં શું કરીશું વિચારો જરા. 75,325 નેનોગ્રામ ને આપણે આવું પણ લખી શકીએ 7.5325 ઇન્ટુ 10⁴ નેનોગ્રામ. શું કર્યું ખબર પડી? ડેસિમલ પોઈન્ટ અહીંયા 5 પછી 0 લખી શકાય ને, 75,325.0 એવું લખી શકાય ને. એટલે અહીંયા ડેસિમલ પોઈન્ટ છે. ડેસિમલ પોઈન્ટને 1, 2, 3 ને 4 સ્થાન ક્યાં ખસેડ્યા? ડાબી સાઈડ. એટલે 10ની કેટલી ઘાત લખી? 4 ઘાત. અગર એ જ ડેસિમલ પોઈન્ટને પાછળ ખસેડતા જમણી સાઈડ તો 10⁻4 ઘાત લખતા. ઠીક છે. હવે આ નેનોગ્રામ જે આ કિંમત છે આપણી, એને આપણે ગુણ્યા 1 અને અજી ગુણ્યા 1, કેમ કે દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. એટલે નેનોગ્રામને પહેલાં કન્વર્ટ કરીશું શેમાં? ગ્રામમાં, અને પછી એને શેમાં કન્વર્ટ કરીશું? કિલોગ્રામમાં. શું થશે જરા વિચારો? 7.5325 ઇન્ટુ 10⁴ નેનોગ્રામ ગુણ્યા આ 1ના બદલે હું શું લખું છું? જોજો જરા. શું લખ્યું છે? 1 નેનોગ્રામ ઇક્વલ ટુ 10⁻9 ગ્રામ. 1 નેનોગ્રામ ઇક્વલ ટુ 10⁻9 ગ્રામ. અને બે ઇક્વલ કિંમત હોય એનો ભાગાકાર કેટલો આવે? 1 આવે. એટલે આ શું થઈ ગયું? 1. હવે શું થાય? નેનોગ્રામ નેનોગ્રામ કેન્સલ થઈ જાય, ઉડી જાય. ઓકે. હવે ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો છેદમાં હું ગ્રામ લખું છું. 10⁻³ ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. બોલો, આ ખબર પડી? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. તો 1 કિલોગ્રામના છેદમાં 1000 ગ્રામ લખ્યું એટલે એક જ થાય ને. વસ્તુ બે સરખી કિંમતનો ભાગાકાર. અગેન હું વારંવાર એકને એક વસ્તુ બોલ્યા કરું છું. કેમ? કદાચ કોઈને આગળ ના ખબર પડે તો અવડે ખબર પડે. અત્યારે ખબર ના પડે તો હજી બીજા 2 પ્રશ્નો કરાવીશ ત્યારે ખબર પડશે. પણ આ વસ્તુ ખબર પડવી બહુ જરૂરી છે. છેલ્લે સુધી તમારે મગજ રાખવું જરૂરી છે. અને જે મોમેન્ટથી તમને ખબર પડે છે ત્યાર પછીના દાખલાઓમાં તમારે શું કરવાનું છે? એ વસ્તુ અપ્લાય કરવાની છે. તો રિવિઝન થશે એ વસ્તુ. હવે ગ્રામ ગ્રામ ઉડી જશે. 7.5325 ઇન્ટુ 10⁴ ઇન્ટુ 10⁻9. અને છેદનો 10⁻³ ઉપર જતો રહે તો 10⁻³ થઈ જાય. અને બધામાં છેલ્લે એકમ શું રહ્યો? ખાલી કિલોગ્રામ ને કિલોગ્રામ જ. બરાબર. હવે 10ની કેટલી ઘાત થઈ જાય? જો 4 -9 -3. 9 ને 3 શું થાય? -12. 4માંથી -12 જાય તો વિચારો 10⁻8 ઘાત છેલ્લે રહેશે. 4 - 9 - 3 કેટલું થાય? -8. અને જવાબ શું આવશે? કિલોગ્રામ. આ થયો આપણો જવાબ. ખ્યાલ આવ્યો બાળકો? અથવા આવું ના લખવું હોય, કોઈએ આ કિંમત આખી આવીને આવી જ રાખી હોય, બરાબર છે, તો પછી તમે શું લખી શકો છો? 10ની માઇનસ કેટલી થઈ? 12 ઘાત. એટલે 75,325 ગુણ્યા 10⁻12 ઘાત કિલોગ્રામ લખશો તો બી ચાલશે, દોડશે અને ઉડશે. ઠીક છે, આગળ જઈએ. ત્યારબાદ આપણે સમજીએ મારા પેમ્પલેટની અંદર 17મા નંબર પર ટોપિક છે પરિમાણાત્મક પૃથ્થકરણ, ડાયમેન્શનલ એનાલિસિસ. ઓલરેડી આ વસ્તુ આપણે આગળ શીખી જ ગયા છે. એકમ અવયવ પદ્ધતિ પણ આનું બીજું નામ છે, એકમ અવયવ પદ્ધતિ. હવે 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર એવું પૂછ્યું છે. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ
કે 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર. ઠીક છે, તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર હોય છે. એટલે કે કાં તો આના ભાગ્યા આ કરીશું તો 1 થશે, અથવા આના ભાગ્યા આ કરીશું તો 1 થશે. આપણે શું કરીશું વિચારો, આપણે ઇંચને ઉડાવી દેવું છે, એટલે આપણે શું કરીશું વિચારો જરા. 3 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 3 ઇંચ ગુણ્યા 1 કરી શકાય. અને આ 1ની જગ્યાએ આપણે શું કરીશું જોજો જરા. 1 ઇંચ અને ઉપર લખ્યું 2.54 સેન્ટીમીટર. આ શું છે, એકમ અવયવ. આગળ આપણે શીખ્યા તે જ. તો શું થાય, ઇંચ ઇંચ ઉડી જાય અને શું થાય જવાબ. આ 3 ગુણ્યા 2.54 કરો. 3 ગુણ્યા 2.54, 254 ગુણ્યા 3 કરવાના. 762 થાય. 762 અને 2 પોઈન્ટ કાપવા એટલે 7.62 થાય. બરાબર, 7.62 સેન્ટીમીટર. 3 ઇંચ બરાબર 7.62 સેન્ટીમીટર. આ એક રીત થઈ. બરાબર, પણ ધારો કે દાખલો ગણતી વખતે આ વસ્તુ એકમ અવયવ વગર જરૂર પડે તો ટેન્શન નહીં લેવાનું. સિમ્પલ તરીકો તમને શીખવાડું. 3 ઇંચ બરાબર 3. હવે 1 ઇંચ બરાબર શું છે, તો એનો મતલબ ઇંચમાંથી 2.54 સેન્ટીમીટર. બરાબર, ઇંચમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 2.54 વડે ગુણવાના. સિમ્પલ. તો ડાયરેક્ટ જ જવાબ આવી જાય. એકમ અવયવની જરૂર જ ના પડી. પણ આ પદ્ધતિ ક્યારે વાપરવાની, જેવું લખીને ક્લિયરલી પૂછ્યું હોય કે એકમ અવયવ વડે અથવા તો પરિમાણાત્મક પૃથ્થકરણ વડે જવાબ લાવો, તો પછી આ રીતે વાપરવાની. નકર પછી સિમ્પલ ખબર જ છે કે ભાઈ ઇંચમાંથી સેન્ટીમીટરમાં જવું છે તો 2.54 વડે ગુણવાના. એટલે સીધું 3ને મેં કેટલા વડે ગુણી કાઢ્યા, 2.54. એ જવાબ આવી ગયો. પછી બીજો પ્રશ્ન છે, 2 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ. 2 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ. શું કરીશું વિચારીએ આપણે. 2 લીટર આપણે એવું લખી શકાય 2000 સેન્ટીમીટર ક્યુબ. 2 લીટર એટલે 2000 ml અને 2000 ml એટલે 2000 સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે એવી કોઈ વસ્તુ લાવવી પડશે, સેન્ટીમીટર ક્યુબને ઉડાઈને શેમાં કન્વર્ટ કરી નાખીએ, મીટર ક્યુબમાં. જોજો જરા શું કરીએ આપણે. અને સમીકરણ નંબર 1 આપો. આની જરૂર થોડીક વાર રહીને પડશે. હવે વિચારો જરા, સેન્ટીમીટર અને મીટર વચ્ચે શું સંબંધ. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. યસ ઓર નો. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ શું છે, 10⁻² મીટર. બંને બાજુ ઘન લેતા તો શું થાય, 1 સેન્ટીમીટર એનો ઘન લેવાનો, 10⁻² મીટરનો બી ઘન લેવાનો. તો શું થશે, 1નો ઘન તો 1 જ થશે. સેન્ટીમીટર ક્યુબનો ઘન, સેન્ટીમીટરનો ઘન શું થશે, સેન્ટીમીટર ક્યુબ. બીજું આ બાજુ 10⁻²નો ઘન શું થશે, 10⁻6. અને મીટરનો ઘન શું થશે, મીટર ક્યુબ. કાં તો આના ભાગ્યા આ કરીએ, કાં તો આના ભાગ્યા આ. શું કરીશું વિચારો જરા. આપણે સેન્ટીમીટર ક્યુબને ઉડાવવાના છે અને મીટર ક્યુબ લાવવાનું છે. એટલે જેને લાવવાનું છે ને ઉપર રાખીશું. 10⁻6 મીટર ક્યુબના છેદમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. સમીકરણ 2. 2ને 1માં વાપરતા. બરાબર ને. તો શું થાય જરા મને કહેશો જરા. અહીંયા વાપરીએ તો 2 લીટર ઇઝ ઇક્વલ ટુ 2000 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 1. એટલે 2000 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા 10⁻6 મીટર ક્યુબના છેદમાં 1 સેન્ટીમીટર ક્યુબ. આ શું કર્યું ખબર પડી ને, એકમ અવયવ પદ્ધતિ. શું કરી શકાય, સેન્ટીમીટર ક્યુબ ઉડી ગયા.
એટલે શું થઈ ગયું અહીંયા 2000 ગુણ્યા 10⁻6. 2000 ને આપણે આવું પણ લખી શકીએ ને, 2 ગુણ્યા 10⁻3 ઘાત, 2 ગુણ્યા 10⁻3 ઘાત અને આ ગુણ્યા 10⁻6 ઘાત મીટર ક્યુબ. એટલે શું થઈ ગયું વિચારો જરા અહીંયા. 2 ગુણ્યા 10⁻3 ગુણ્યા 10⁻6 એટલે ફાઇનલ આન્સર શું આવશે અહીંયા? 2 ગુણ્યા 10⁻3 ઘાત મીટર ક્યુબ. જવાબ શું છે? 2 ગુણ્યા 10⁻3 ઘાત મીટર ક્યુબ. હવે આ ડાયરેક્ટ જવાબ પણ અગર કોઈને લાવવો હોય તો એક સંબંધ હતો. શું સંબંધ હતો? કે 1 લીટર બરાબર 10⁻3 ઘાત મીટર ક્યુબ. જો આ સંબંધ ખબર હોય તો ડાયરેક્ટ જ જવાબ આવી જાય કે લીટરમાંથી મીટર ક્યુબમાં જવું હોય 10⁻3 વડે ગુણવાનું. 2 લીટર છે અને મીટર ક્યુબમાં જવું છે તો સીધું 10⁻3 વડે ગુણી કાઢ્યું. આટલી લાંબી રીતની જરૂરત ના પડી. પણ આ જરૂર ક્યારે પડે? જેવું સ્પષ્ટ પૂછ્યું હોય કે પરિમાણાત્મક પૃથ્થકરણ વડે, ડાયમેન્શનલ એનાલિસિસ વડે અથવા તો એકમ અવયવ પદ્ધતિ વડે આ રીત ગણો તો પછી આપણે આ રીત ગણવી જરૂરી છે. ઠીક છે, આગળ જઈએ બાળકો. આપણે ત્રીજું એક ઉદાહરણ લઈએ. ત્યારબાદ આપણે જોઈએ એક પ્રશ્ન છે, 4 દિવસ બરાબર કેટલા સેકન્ડ? એમ જોવા જઈએ રીત નંબર 1, પહેલી રીત, દિવસને સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવું પડે? એક દિવસમાં 24 કલાક હોય, 1 કલાકમાં 60 મિનિટ હોય અને 1 મિનિટમાં 60 સેકન્ડ. એટલે 4 દિવસ છે, 4ને કેટલા વડે ગુણવાના? પહેલાં 4ને 24 વડે ગુણીશું એટલે કલાક થઈ જશે. એ 24ને 60 વડે અને વળી પાછું બીજી એકવાર 60. એટલે 4 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 કરીશું એટલે આપણને શું મળી જશે? સેકન્ડ. ઠીક છે. એ ગણતરી કરવા માટે શું કરીશું બાળકો? આપણે સૌથી પહેલાં તો પણ આપણે બીજી રીતે ગણવું હોય તો ડાયમેન્શનલ એનાલિસિસ, પરિમાણાત્મક પૃથ્થકરણની રીતથી ગણવું હોય તો 4 દિવસ ઇઝ ઇક્વલ ટુ 4 દિવસ ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1. પ્રશ્ન થાય કે સર એવું ખબર કેવી રીતના પડે કે એક વખત 1 ગુણવાનું, 2 વખત કે 3 વખત? આપણે દિવસમાંથી શેમાં જવાનું છે? કલાકમાં. કલાકમાંથી મિનિટમાં ને મિનિટમાંથી સેકન્ડમાં. મતલબ આપણે 3 કૂદકા મારવાના છે એટલે 3 એકડા લખ્યા છે. હવે 4 દિવસ ગુણ્યા, પહેલું યુનિટ ફેક્ટર એવું લખું છું, જોજો જરા. 1 દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક થાય ને. એટલે શું ઉડી જશે? દિવસ દિવસ ઉડી ગયું. કલાકને ઉડાવવા શું કરીશું? 1 કલાક બરાબર 60 મિનિટ. એટલે શું ઉડી ગયું? કલાક કલાક ઉડી ગયું. અને એના ગુણ્યા શું કરીશું વળી પાછું આપણે? 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે મિનિટ મિનિટ ઉડી ગયું. રહ્યું શું? 4 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 અને છેલ્લે સેકન્ડ. આ જેવી તમે ગણતરી કરશો 1,70,000 સમથિંગ જે બી હશે એ તમારો હશે શું? જવાબ. જેમ કે 24 ગુણ્યા 4 કરીએ એટલે 96 થાય. 6 6 36, 3600 થાય. 3600 ગુણ્યા 96 કરીએ, 3600 ગુણ્યા 96 96 અને 36નો ગુણાકાર થયો 3 4 5 6 અને 2 0 છે. 3 4 5 6 00 એટલે 3,45,600 સેકન્ડ. 2 દિવસ હોય તો 1,70,000 સમથિંગ થાય છે, 70,000 સમથિંગ. 4 દિવસ છે તો શું ગુણાકાર થશે? ટોટલ 3,45,600 સેકન્ડ. ઠીક છે.
આના પછી મારા પેમ્પલેટની અંદર 19મા નંબરના પેજ પર આ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો આ પ્રશ્ન છે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. એટલે આ તો થઈ ગઈ દબાણની વ્યાખ્યા કે પી પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે અને એનો સંબંધ શું છે? 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેમ કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. ફોર્સનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન. અને એરિયા ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર. એટલે છેદમાં મીટર સ્ક્વેર છે એટલે એને મીટર (-2) લખાય. આટલું તો ખાલી ડેટા જ છે. ધીસ ઇઝ અ ગીવન ડેટા, આપેલ કિંમત. એકચ્યુઅલ પ્રશ્ન હવે ચાલુ થાય છે કે જો દરિયાની સપાટી પર આ પ્રશ્ન છે, હવાનું દળ, હવાનું વજન, હવાનું દળ કેટલું હોય? 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો દબાણ પાસ્કલમાં ગણો. હવા તો બહુ બધી હોય દરિયાની સપાટી પર, પણ દરિયાની સપાટી પર 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એરિયા હોય, ત્યાં કેટલી હવા હોય છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા પર હવાનું જે દળ છે તે છે 1034 ગ્રામ. તો એના પર કેટલું દબાણ લાગે પાસ્કલમાં તે આપણે શોધવાનું છે. સૂત્રો પહેલાં તો ખબર હોવા જોઈએ. ફિઝિક્સના જે બીજા ચેપ્ટરની અંદર સૂત્રો છે બધા પારિમાણિક સૂત્રો, તેમને તમને થોડોક આઈડિયા હોવો જોઈએ એના વિશે. બીજું તમને એ ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુનો કયો એસઆઈ એકમ છે, સ્ટાન્ડર્ડ એકમ કયો છે. એટલે પહેલું સૂત્ર હું વાપરીશ, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. એફ એટલે શું બેટા? બળ. અને એ એટલે ક્ષેત્રફળ, એરિયા. અને બળ ઇઝ ઇક્વલ ટુ શું છે? માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ. પી ઇઝ ઇક્વલ ટુ શું કર્યું મેં? એમ ઇન્ટુ જી અપોન એ. અહીં આપણને માસ આપ્યું છે 1034 ગ્રામ. એ ગ્રામને હું ફેરવીશ કિલોગ્રામમાં. ગ્રામને ફેરવીશ શેમાં? કિલોગ્રામમાં. કેમ કે આ બધી જ વસ્તુના આપણે કેવા એકમ વાપરવાના છે? એસઆઈ એકમ. દળનો એસઆઈ એકમ ગ્રામ નથી, કિલોગ્રામ છે. ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો શું કરવું પડે? તમે વિચાર કરો, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ છે ને. એટલે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 1000 વડે ભાગવા પડે. એટલે 1034ને તમે 1000 વડે ભાગો ને એટલે થઈ કિલોગ્રામ. એટલે માસ થઈ ગયું કેટલું બેટા? 1.034 કિલોગ્રામ. ગુરુત્વાકર્ષણ અચળાંક ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તે આપણે લઈશું. ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. અને એ એટલે ક્ષેત્રફળ. અહીંયા રકમમાં આપેલ નથી, પણ તમે અહીંયા જોયું આટલું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. એટલે તમે અહીંયા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરનો મિનિંગ શું લઈ શકો? ક્ષેત્રફળને 1 સેન્ટીમીટર સ્ક્વેર લઈ શકાય. કારણ કે અહીં દળ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. રકમમાં ક્ષેત્રફળ વિશે કશું આપ્યું જ નથી, એટલે આપણે એરિયા કેટલો લીધો? 1 સેન્ટીમીટર સ્ક્વેર. અને એ સેન્ટીમીટરને મારે મીટરમાં ફેરવવો છે, સમજો. તો હું શું કરીશ? 1 સેન્ટીમીટરનો સ્ક્વેર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 10⁻² મીટર, અને એનો પણ સ્ક્વેર. પછી સમજો જરા, 10⁻² મીટરનો સ્ક્વેર એટલે શું થઈ જાય? 10⁻⁴ મીટર સ્ક્વેર. જુઓ જરા શું કર્યું, ખબર પડી? સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવ્યા તો 10⁻² મીટર, પણ એનો હોલ સ્ક્વેર એટલે શું થઈ ગયું? 10⁻⁴, અને મીટરનો સ્ક્વેર મીટર સ્ક્વેર. એટલે આ છે એરિયા. એટલે હવે આપણે 3 ડેટા વાપરીશું. કયા 3 ડેટા? આ માસ, આ જી અને આ એ.
આ 3ને આપણે શેમાં મૂકી દઈએ? આ સૂત્રમાં મૂકી દઈએ એટલે જવાબ આવી જશે. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ mg/a ઇઝ ઇક્વલ ટુ માસ છે 1.034, ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે 9.8 અને એરિયા છે 10⁻⁴. આ બેનો ગુણાકાર કરવાનો. 1.034 અને 9.8નો આશરે ગુણાકાર 10 આવશે, 10ની આસપાસ. અને આ 10⁻⁴ ઉપર જાય એટલે 10⁻⁴ થઈ જાય, એટલે થઈ જાય 10⁵. 10⁵ એનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પછી 10⁵ પાસ્કલ. એટલે આ શું થઈ ગયું જવાબ આપણો? કે દરિયાની સપાટી પર હવાનું દળ જો આટલું હોય તો એનું દબાણ પાસ્કલમાં શું થઈ ગયું? 10⁵ પાસ્કલ અથવા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઠીક છે, જેને તમે એક વાતાવરણ દબાણ પણ કહી શકો છો.